નમસ્કાર મિત્રો, હું વિનોદ ગોસ્વામી ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। એકતાનગર ખાતે આરાધ્યા હોસ્પિટલનું આજે ઓપનિંગ છે। આરાધ્યા હેલ્થકેર હોસ્પિટલ, એકતાનગર, વરમાનનગર। કમોરતાના કારણે તારીખ 15/12/2025ના રોજ આરાધ્યા હેલ્થકેર હોસ્પિટલનું મિની ઓપનિંગ સંપન્ન કરવામાં આવ્યું। આવતા એક મહિનાની અંદર ભવ્ય ગ્રાન્ડ ઓપનિંગ યોજાશે। સ્વાસ્થ્ય સુવિધાઓ: તમામ દર્દીઓ માટે 30% વિશેષ ડિસ્કાઉન્ટ, સંપૂર્ણ લેબ ટેસ્ટ તથા ફૂલ બોડી ચેકઅપ, ઇન્જેક્શન અને સેલાઇનની સંપૂર્ણ સુવિધા, 24/7 સેવા સાથે 2 MBBS ડોક્ટર હાજર। હૃદય, કિડની, લીવર સંબંધિત તમામ રિપોર્ટ્સ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ। દર મહિને એક વખત ભુજના નામચીન તથા અનુભવી ડોક્ટરો વિઝિટ માટે આવશે। નિમંત્રક: શ્રી જાડેજા વિક્રમસિંહ પુનરાજપુર, શ્રી રાયમા રઝાક પાંધરો, શ્રી બિલાલ મેમણ પાલનપુર। સ્થળ: DMF સરકારી હોસ્પિટલની જૂની જગ્યા ઉપર, પેટ્રોલ પંપની સામે, એકતાનગર। વિડિયો જરૂરથી શેર કરો અને ગુરુજી સરહદવાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં યુટ્યુબ ચેનલની લિંક ઉપલબ્ધ છે। તો સાહેબ આપનો પરિચય આપો। મારું નામ ડોક્ટર પૂર્વેશ ધામી, મેં MBBS કરેલું છે અને હું ભાવનગરનો છું અને પાંદરોવાસીઓનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે। સાહેબ આપણે હોસ્પિટલની અંદર કયા પ્રકારની અંદર ફેસિલિટીઝ આપણે પ્રોવાઈડ કરીશું? જો વિનોદભાઈ, આપણે સૌથી પહેલા તો અહીંયા આગળ ડોક્ટરની જે તપાસણી એટલે કે ઓપીડી કન્સલ્ટેશન કરે છે તે મફત કરવામાં આવશે। પછી આપણે અહીંયા આગળ ઇન્ડોર પેશન્ટ પણ રાખવામાં આવે, ઇન્ડોર પેશન્ટની પણ સુવિધા છે, ફાર્મસીની પણ સુવિધા છે, નર્સિંગ સ્ટાફ પણ 24/7 અવેલેબલ રહેશે। આપણે અહીંયા 2 MBBS ડોક્ટર અને એક મેડિકલ ઓફિસર પણ 24/7 હાજર રહેશે। તેની સિવાય આપણે અહીંયા આગળ ટાંકાની સુવિધા પણ છે, બીપી અને શુગર ચેકઅપ પણ થશે અહીંયા આગળ, ECGની સુવિધા પણ છે અને ભુજથી વિઝિટિંગ ડોક્ટર ની પણ સુવિધા પ્રોવાઈડ કરવામાં આવશે। બીજું અહીંયા આગળ પેથોલોજીની લેબોરેટરી પણ સ્થાપવામાં આવી છે, જેની અંદર તમને દરેક ટેસ્ટ કરવામાં આવશે અને તે પણ 24/7 અવેલેબલ રહેશે।